નમસ્તે, કેમ છો? આપનું હાર્દિક સ્વાગત છે ગુજુ ફાર્મસીમાં. આજે આપણે એકદમ નવી જ રીતે સ્માર્ટ રિવિઝન કરવાના છીએ. નવી રીતે એટલે કેવી રીતે? એને તમે વન શોટ રિવિઝન કહી શકો છો અથવા તો વન ઇમેજ રિવિઝન પણ કહી શકો છો. તો આ નવી સિરીઝ સ્પેશિયલ તમારી માટે સ્ટાર્ટ કરેલી છે કે જેથી તમે જીપીએસએસબી ફાર્માસિસ્ટમાં જે લાસ્ટ ટાઈમનું રિવિઝન કહી શકો કે પછી લાસ્ટ મિનિટનું રિવિઝન કહી શકો એ આરામથી કરી શકો આ વિડીયો જોઈને, કે જેથી તમારે બુક ખોલીને આખો ટોપિક ના વાંચવો પડે. આ જ એક વિડીયોમાં વન ઇમેજથી તમે આખો ટોપિક ક્લિયર કરી શકો છો. ઓકે, તો આજે આપણે અહીંયા ફાર્માકોલોજી સબ્જેક્ટનો ટોપિક લઈને આવ્યા છીએ અને એ ટોપિક છે ઇન્ટ્રોડક્શન ટુ ફાર્માકોલોજી. તો હવે આ જે ઇન્ટ્રોડક્શન ટુ ફાર્માકોલોજી છે એમાં જેટલા બી પોઈન્ટ્સ આવે છે એ બધા પોઈન્ટ્સનું રિવિઝન એક ઇમેજમાં જ તમે કરી લેશો. એટલે કે ઓનલી વન ઇમેજથી જ તમારો આખો ટોપિક છે એ ક્લિયર થઈ જશે. તો આ ટોપિક છે એમાંથી ડાયરેક્ટલી એક્ઝામમાં ક્વેશ્ચન્સ આવતા હોય છે, એમસીક્યુ પૂછાય જ છે. તો વિડીયોને એન્ડ સુધી જોજો અને નોટબુક રેડી રાખજો. તો ચાલો, નોટબુકમાં લખેલું હશે તો તમે લાસ્ટ ટાઈમે જો વિડીયો નહીં જુઓ અને નોટબુકમાંથી રીડ કરવું હોય તો પણ કરી શકો છો. તો નોટબુક રેડી રાખજો. ફાર્માકોલોજી સબ્જેક્ટ ટોપિક છે ઇન્ટ્રોડક્શન ટુ ફાર્માકોલોજી. રિવિઝન કરવાનું છે ઓનલી એક જ ઇમેજથી. તો શરૂ કરીએ. આ છે એક ઇમેજ કે જેમાં ફાર્માકોલોજી ઇન્ટ્રોડક્શનનું બધા જ પોઈન્ટ્સ કવર કરેલા છે. એ પોઈન્ટને આપણે વન બાય વન જોવાના છીએ. તો ફર્સ્ટ પોઈન્ટ છે વોટ ઇઝ ફાર્માકોલોજી. તો ફાર્માકોલોજી છે શું? આપણને ખબર જ છે, એક એવું સાયન્સ છે કે જે ડ્રગની સાથે રિલેટેડ હોય છે, બધું સ્ટડી કરતું હોય છે, રાઈટ? એમાં ડ્રગના સોર્સ, પ્રોપર્ટીઝ, એક્શન, યુઝ અને ડ્રગ છે બોડીમાં શું કરશે એ બધી વસ્તુ આવી જતી હોય છે. એટલે કે સિમ્પલ લાઇનમાં જો મારે કેવું હોય તો ફાર્માકોલોજી ઇઝ સ્ટડી ઓફ ડ્રગ્સ એન્ડ ધેર ઇફેક્ટ્સ ઓન ધ બોડી, રાઈટ? એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આ કેવી રીતે પૂછાઈ શકે? તમને એમ પૂછાઈ શકે વોટ ઇઝ ડ્રગ, વેરિયસ એમસીક્યુના ઓપ્શન્સ આપેલા હોય તો આન્સર શું આવે? એની કેમિકલ સબસ્ટન્સ વિચ ઇઝ યુઝ ફોર ડાયગ્નોસિસ, ટ્રીટમેન્ટ ઓર પ્રિવેન્શન ધેટ ઇઝ નોન એઝ ડ્રગ. તો આ થયો પહેલો ટોપિક. દેન ફાર્માકોલોજીના સ્કોપ કયા કયા છે? તો ડ્રગ ડિસ્કવરી એન્ડ ડેવલપમેન્ટ, થેરાપ્યુટિક્સ, ટોક્સિકોલોજી, ક્લિનિકલ ફાર્માકોલોજી અને ફાર્માકોવિજિલન્સ. નાઉ સેકન્ડ ટોપિક પર જઈએ. તો સેકન્ડ ટોપિક છે, ફર્સ્ટ હતો વોટ ઇઝ ફાર્માકોલોજી, સેકન્ડ છે બ્રાન્ચીસ ઓફ ફાર્માકોલોજી. તો ફાર્માકોલોજી છે એને આપણે 5 પાર્ટમાં ડિવાઈડ કરી શકીએ છીએ. પહેલું આવે છે ફાર્માકોડાયનેમિક્સ. ફાર્માકોડાયનેમિક્સ મીન્સ ડ્રગ બોડી પર શું ઇફેક્ટ કરે છે, એટલે કે એની મિકેનિઝમ ઓફ એક્શન શું આવે છે, રાઈટ? દેન સેકન્ડ પાર્ટ આપણે જોઈએ તો આવે છે ફાર્માકોકાઇનેટિક્સ. ફાર્માકોકાઇનેટિક એટલે બોડી ડ્રગની સાથે શું કરે છે, ધેટ ઇઝ એડીએમઈ, એબ્ઝોર્પ્શન, ડિસ્ટ્રીબ્યુશન, મેટાબોલિઝમ અને એક્સક્રીશન. દેન થર્ડ પાર્ટની વાત કરીએ તો આવે ફાર્માકોથેરાપ્યુટિક્સ. મીન્સ ડ્રગનું ક્લિનિકલ યુઝ શું હોય, થેરાપ્યુટિક યુઝ ઓફ ડ્રગ. ફોર્થ તો ટોક્સિકોલોજી પાર્ટ હશે. ટોક્સિકોલોજી મીન્સ પોઈઝન ઇફેક્ટ હોય, હાર્મફુલ ઇફેક્ટ હોય, બધું ટોક્સિકોલોજીમાં આવી જશે. લાસ્ટ ફિફ્થ પાર્ટ છે ક્લિનિકલ ફાર્માકોલોજી. મીન્સ હ્યુમન્સમાં ડ્રગનો યુઝ શું થાય છે, હ્યુમન્સમાં આપણે ડ્રગનો યુઝ કેવી રીતે કરીએ છીએ, ધેટ ઇઝ ક્લિનિકલ ફાર્માકોલોજી, રાઈટ? તો આ થઈ ગઈ વેરિયસ બ્રાન્ચીસ ઓફ ફાર્માકોલોજી. આની ટ્રીક આપણે યાદ રાખવી હોય તો શું યાદ રાખી શકીએ? પીડી મીન્સ ડ્રગની ઇફેક્ટ શું છે બોડી ઉપર, મીન્સ વોટ ડ્રગ ડઝ ટુ ધ બોડી, ધેટ ઇઝ ફાર્માકોડાયનેમિક. એના પરથી એમસીક્યુના ક્વેશ્ચન આવે છે. અને પીકે મીન્સ વોટ બોડી ડઝ ટુ ધ ડ્રગ, ધેટ ઇઝ એડીએમઈ, રાઈટ? તો એ થશે ફાર્માકોકાઇનેટિક. તો આ થઈ ગઈ તમારી ટ્રીક યાદ રાખવા માટેની. નાઉ નેક્સ્ટ પાર્ટ આવે છે સોર્સિસ ઓફ ડ્રગ. ડ્રગના સોર્સ કયા હોય છે, ડ્રગ ક્યાંથી આવે છે? તો પહેલું તો આપણે જોઈએ તો નેચરમાંથી મળે છે, ધેટ ઇઝ નેચરલ. લાઈક
પ્લાન્ટ છે તો મોર્ફિન છે એ પ્લાન્ટમાંથી મળે છે. ધેન ઇન્સ્યુલિન છે તો એ એનિમલમાંથી મળે છે. પેનિસિલિન છે તો માઇક્રોબિયલમાંથી મળે છે, માઇક્રોબિયલ સોર્સ છે. આયરન છે તો એ મિનરલમાંથી મળે છે. સેકન્ડ વન આવે છે સેમી સિન્થેટિક, મીન્સ નેચરલમાંથી મળે છે પણ એનું મોડિફિકેશન કરશું એટલે થઈ જશે સેમી સિન્થેટિક, રાઈટ. ફોર એક્ઝામ્પલ એમોક્સિસિલિન છે. થર્ડ આવે છે સિન્થેટિક, મીન્સ કે પૂરેપૂરી ફૂલ્લી આપણે એને લેબ મેડ છે, રાઈટ, દેટ ઇઝ સિન્થેટિક વન. તો ફોર એક્ઝામ્પલ પેરાસિટામોલ લેબમાં સિન્થેસાઇઝ કરેલી ડ્રગ છે. ફોર એક્ઝામ્પલ અહીંયાથી કેવી રીતે ક્વેશ્ચન પૂછાય, તો એમસીક્યુ તમને એમ પૂછાઈ શકે કે પેનિસિલિન છે એ શેમાંથી મળે છે, તે શું છે, પેનિસિલિન છે એનો સોર્સ કયો છે, માઇક્રોબિયલ સોર્સ છે. તો આ થઈ ગયા સોર્સિસ ઓફ ડ્રગ્સ. નાઉ નેક્સ્ટ પોઈન્ટ તરફ જઈએ તો આવે છે ટર્મિનોલોજી, વેરી 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 ઇમ્પોર્ટન્ટ. ટર્મિનોલોજી પરથી ડાયરેક્ટ એમસીક્યુ આવે અને ડાયરેક્ટ તમને રોકડા માર્ક મળે. તો ચાલો જોઈએ કઈ કઈ ટર્મિનોલોજી આવે છે. પહેલી વેલી આવે છે ડ્રગ. ડ્રગ શું છે, એક કેમિકલ સબસ્ટન્સ છે, ડાયગ્નોસિસ, ટ્રીટમેન્ટ, પ્રિવેન્શનમાં યુઝ થતું હોય છે, રાઈટ. તો ડ્રગ છે કેમિકલ સબસ્ટન્સ છે. ધેન મેડિસિન, તો મેડિસિન છે એ થેરાપ્યુટિક યુઝ માટેની જે ડ્રગ છે, થેરાપ્યુટિક બેનિફિટ પ્રોવાઈડ કરે છે, ધેટ ઇઝ નોન એઝ મેડિસિન, રાઈટ. ડ્રગ ખાલી કેમિકલ સબસ્ટન્સ છે, મેડિસિન એટલે થેરાપ્યુટિક યુઝ થાય છે એવી ડ્રગને મેડિસિન કહેવાય છે, રાઈટ. હવે રેમેડી એટલે કોઈ એજન્ટ કે જે રિલીફ માટે યુઝ થાય એને આપણે રેમેડી કહીએ છીએ, રાઈટ. ધેન ફાર્માકોલોજી એટલે શું થઈ જશે, ડ્રગની સ્ટડી થઈ જશે. ફાર્માકોપિયા શું છે, ઓફિશિયલ બુક છે ડ્રગ સ્ટાન્ડર્ડ માટેની. ધેન નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ ટર્મ છે જેનેરિક નેમ. જેનેરિક એટલે શું થશે, નોન પ્રોપ્રાઇટરી અથવા તો ઓફિશિયલ નેમ હશે. બ્રાન્ડ નેમ તો એ પ્રોપ્રાઇટરી નેમ હશે. આના પરથી એમસીક્યુ વારંવાર એક્ઝામમાં આવતા હોય છે એટલે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કહી શકીએ. જેનેરિક એટલે ઓફિશિયલ બી કહી શકો, નોન પ્રોપ્રાઇટરી બી કહી શકો. બ્રાન્ડ નેમ એટલે કંપનીનું નામ થશે, પ્રોપ્રાઇટરી નેમ થશે, રાઈટ. ધેન ડોઝ અને ડોસેજ, તો ડોઝ એટલે એક વખતનું અમાઉન્ટ, તો એને આપણે કહીએ ડોઝ, ક્વોન્ટિટી ઓફ ડ્રગ એડમિનિસ્ટર્ડ એટ ટાઈમ, એક વખતનો અમાઉન્ટ. ડોસેજ એટલે શેડ્યુલ, અમાઉન્ટ ઓફ ડ્રગ ટુ બી એડમિનિસ્ટર્ડ, એનું જે શેડ્યુલ કરી દીધું તમે એ ડોસેજ થઈ ગયું, રાઈટ. ધેન પોસોલોજી એટલે ડોઝની સ્ટડી, અને એડીઆર એટલે તો ખબર જ હોય, એડવર્સ ડ્રગ રિએક્શન, રાઈટ. તો આ વેરી ઇમ્પોર્ટન્ટ ટર્મિનોલોજી થઈ ગઈ તમારી. નાઉ નેક્સ્ટ પોઈન્ટ તરફ જઈએ તો આવે છે ક્લાસિફિકેશન ઓફ ડ્રગ્સ. તો ડ્રગનું ક્લાસિફિકેશન છે, તો ડ્રગને ક્લાસિફાય કરવા માટેની ઘણી મેથડ્સ છે. જેમ કે તમે એનો સોર્સથી ક્લાસિફાય કરી શકો, કેમિકલ નેચરથી, ફાર્માકોલોજીકલ એક્શનથી, થેરાપ્યુટિક યુઝથી, કે પછી મોલેક્યુલર ટાર્ગેટથી ક્લાસિફાય કરી શકીએ છીએ. જેમ કે સોર્સમાં આપણે આગળ જોયું કે નેચરમાંથી મળે છે, નેચર છે અને સિન્થેસાઇઝ કરો છો, મીન્સ કે નેચરમાંથી મળે છે એમાં થોડું ઘણું મોડિફિકેશન કર્યું છે, દેટ ઇઝ સેમી સિન્થેટિક, અને ફૂલ્લી લેબ મેડ છે દેટ ઇઝ સિન્થેટિક, એ તો જોયું. ના કેમિકલ સ્ટ્રક્ચર પરથી તો ઓર્ગેનિક છે કે ઇનઓર્ગેનિક છે. ફાર્માકોલોજીકલ એક્શન પરથી એટલે કે સ્ટિમ્યુલન્ટ ઇફેક્ટ છે, ડિપ્રેસન્ટ ઇફેક્ટ છે, હેલુસિનોજન છે, એનાલ્જેસિક છે, એન્ટીપાયરેટિક છે, વેરિયસ ફાર્માકોલોજીકલ ક્લાસિફિકેશન કે જે ફાર્માકોલોજીમાં આવે છે, રાઈટ. થેરાપ્યુટિક યુઝ પરથી ક્લાસિફાય થાય, જેમ કે એન્ટી હાઇપરટેન્સિવ છે, એન્ટીબાયોટિક છે, એ બધું એનું થેરાપ્યુટિક વાઇઝ ક્લાસિફિકેશન થયું. મોલેક્યુલર ટાર્ગેટ પરથી એટલે કે એ રિસેપ્ટરનું એગોનિસ્ટ છે કે એન્ટાગોનિસ્ટ છે, એન્ઝાઇમનું ઇન્હિબિટર છે કે સ્ટિમ્યુલેટર છે, રાઈટ. તો એક્ઝામમાં ક્લાસિફિકેશન છે મોસ્ટલી થેરાપ્યુટિક યુઝ પરથી કયા થતા હોય છે એ પૂછાતા હોય છે, રાઈટ. તો આ થયો તમારો નેક્સ્ટ પોઈન્ટ, ક્લાસિફિકેશન ઓફ ડ્રગ્સ. ધેન નેક્સ્ટ આવે છે ડ્રગ નેમિંગ. ડ્રગ નેમિંગ છે એટલે કે કેવી રીતે, તો એક હોય એપ્રુવડ નેમ કે જેને આપણે જેનેરિક નેમ કહીએ છીએ, રાઈટ. એક હોય કેમિકલ નેમ કે જેને આઈયુપીએસી નેમ કહીએ છીએ. ધેન પ્રોપ્રાઇટરી અથવા તો ટ્રેડ નેમ એટલે કે જે બ્રાન્ડ નેમ થયું એ, અને એક હોય છે કોડ નેમ કે જે ડેવલપમેન્ટ ડ્યુરિંગ યુઝ થતું હોય છે. તો આ ઇમ્પોર્ટન્ટ છે ત્રણ.
એપ્રુવ નેમ એટલે જે જેનેરિક નેમ હોય એ, જેમ કે પેરાસિટામોલ છે એ એપ્રુવ નેમ થયું. તો એનું કેમિકલ નેમ એટલે કે આઈયુપીએસી નેમ શું છે, તો એન એસિટલ પેરામિનોફિનોલ એ પેરાસિટામોલનું કેમિકલ નેમ છે, આઈયુપીએસી નેમ છે. પ્રોપ્રાઇટરી એટલે કે બ્રાન્ડ નેમ શું છે, તો કે ભાઈ જે બ્રાન્ડ બનાવતી હોય એને એકોર્ડિંગ અલગ અલગ હોય. ડોલો, કેલ્પોલ, P650 એ વેરિયસ પેરાસિટામોલના બ્રાન્ડ નેમ છે, એટલે કે પ્રોપ્રાઇટરી નેમ છે. એ જ્યારે ડેવલપમેન્ટમાં હતું ત્યારે એનું કોડ નેમ હતું એપીએપી. ઓકે, તો આ થઈ ડ્રગ નેમિંગની વાત. નાવ ડ્રગ એક્શન એટલે કે જનરલ પ્રિન્સિપલ્સ. ડ્રગ રિસેપ્ટરની સાથે ઇન્ટરેક્ટ કરે છે, રાઈટ? તો એના વેરિયસ ટાઈપ્સ હોય છે કે ડ્રગ ઇન્ટરેક્ટ કરે છે સ્પેસિફિક મેક્રોમોલિક્યુલ્સ સાથે. એની એક્શન છે એ ડ્રગના કોન્સન્ટ્રેશન ઉપર ડિપેન્ડ કરશે, રાઈટ? તો એની જે ઇન્ટરેક્શન છે એના વેરિયસ સ્ટેપ છે, જેમ કે ફિઝિકલ એક્શન, એડઝોર્બ થાય છે, ડિમોશન્ટ એક્શન પ્રોવાઈડ કરે છે. નેક્સ્ટ કેમિકલ એક્શન, એન્ટાસિડ ઇફેક્ટ પ્રોડ્યુસ કરે છે. અને નેક્સ્ટ આવે છે ફિઝિકલ કેમિકલ એક્શન એટલે કે ચિલેટ ફોર્મેશન કરે છે. દેન ફાર્માકોલોજીકલ એક્શન એટલે કે સ્પેસિફિક ઇન્ટરેક્શન હશે એની, રિસેપ્ટર એક્શન પ્રોડ્યુસ કરશે, દેટ ઇઝ ફાર્માકોલોજીકલ એક્શન. રિસ્પોન્સ છે એ બેનિફિશિયલ હોઈ શકે અથવા હાર્મફુલ હોઈ શકે. સિલેક્ટિવિટી છે એ મેનલી ડ્રગ સ્પેસિફિક રિસેપ્ટર ઉપર જે કામ કરે એ એની સિલેક્ટિવિટી થઈ કે કોઈ ડ્રગ છે તો એ એના સ્પેસિફિક રિસેપ્ટર ઉપર જ વર્ક કરશે. ઓકે, દેન નેક્સ્ટ ડ્રગ રિસેપ્ટર્સ. તો રિસેપ્ટર છે શું છે? રિસેપ્ટર એક પ્રોટીન છે અને એના ટાઈપ્સમાં આપણે જોઈએ તો એ સેલ સરફેસ ઉપર બી હોય અને ઇન્ટ્રાસેલ્યુલર બી પ્રેઝન્ટ હોય છે. જેમ કે બીટા રિસેપ્ટર છે તો એ સેલ સરફેસ છે અને સ્ટીરોઇડ રિસેપ્ટર છે તો ઇન્ટ્રાસેલ્યુલર રિસેપ્ટર છે. હવે ડ્રગ ઇન્ટરેક્શન, એની જે વેરિયસ ટર્મ્સ છે એ ઇમ્પોર્ટન્ટ છે. તો શું હવે, તો જે એગોનિસ્ટ છે એ મેઇનલી એક્ટિવેટ કરે છે રિસેપ્ટરને. એન્ટાગોનિસ્ટ છે એ બ્લોક કરે છે રિસેપ્ટરને. પાર્શિયલ એગોનિસ્ટ છે એ મોડરેટ ઇફેક્ટ પ્રોડ્યુસ કરે છે. ઇનવર્સ છે એ મેઇનલી ઓપોઝિટ ઇફેક્ટ પ્રોડ્યુસ કરે છે. એગોનિસ્ટ એક્ટિવેટ કરે, એન્ટાગોનિસ્ટ બ્લોક કરે, પાર્શિયલ એગોનિસ્ટ છે મોડરેટ ઇફેક્ટ આપે, ઇનવર્સ એગોનિસ્ટ છે એ ઓપોઝિટ ઇફેક્ટ આપે. તો આ થઈ ગયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ. તમારા 4 એમસીક્યુ કવર થઈ ગયા અહીંયા ખાલી આ નાના એવા ટોપિકમાં, રાઈટ? તો ટોપિકના બી જે સબ પોઈન્ટ છે એમાંથી પણ ક્વેશ્ચન્સ આરામથી આવતા હોય છે. જો તમારો કોન્સેપ્ટ ક્લિયર હોય તો તમને આન્સર આરામથી આવડી જાય. અહીંયા એમસીક્યુમાં તમને એવી રીતે પૂછાય કે એન્ટાગોનિસ્ટ અને એમાં ઓપ્શન આપેલું હોય કે બાઇન્ડ બટ નો એક્ટિવેશન, તો એ જે તમારો આન્સર થાય કે બાઇન્ડિંગ તો થાય છે બટ એક્ટિવેટ નથી કરતા. એક્ટિવેટ કોણ કરે છે? એગોનિસ્ટ કરે છે. ઓકે, એટલા માટે કીધું કે એન્ટાગોનિસ્ટ બ્લોક કરે છે, કારણ કે બાઇન્ડ થશે પણ એક્ટિવેશન નહીં કરે. નાઉ નેક્સ્ટ વન છે ડોઝ રિસ્પોન્સ રિલેશનશિપ કર્વ. તો ગ્રાફ છે એમાં એક્સ એક્સિસ ઉપર લીધેલું છે ડોઝ, વાય પર લીધેલો છે રિસ્પોન્સ, રાઈટ? ઇમ્પોર્ટન્ટ ટર્મ અહીંયા કઈ છે ખબર છે? પોટેન્સી અને એફિકેસી. પોટેન્સી મતલબ કેટલી ડોઝમાં ઇફેક્ટ પ્રોડ્યુસ કરે છે અને એફિકેસી એટલે મેક્સિમમ ઇફેક્ટ કેટલી મળે છે, રાઈટ? પોટેન્સી મતલબ શું થાય કે કેટલા ડોઝમાં એ ઇફેક્ટ જનરેટ કરશે અને એફિકેસી એટલે શું થાય કે મેક્સિમમ ઇફેક્ટ કે કેટલી આપે છે, રાઈટ? તો અહીંયા એક ટ્રીક આપી દઉં કે જો હાઈ પોટેન્ટ હોય ને જે બી ડ્રગ, એનો ડોઝ હોય ને એ કેવું હોય? ઓછો હશે. જેની પોટેન્સી વધારે એનો ડોઝ ઓછો, અને જેની એફિકેસી વધારે એની ઇફેક્ટ કેવી હશે? સ્ટ્રોંગ ઇફેક્ટ પ્રોડ્યુસ કરે છે. ઓકે, હાઈ એફિકેસી હોય તો એ સ્ટ્રોંગ ઇફેક્ટ આપશે, હાઈ પોટેન્સી હોય તો ડોઝ ઓછો જોશે. તો આ થયું તમારું ડોઝ રિસ્પોન્સ રિલેશનશિપ કર્વ. ધેન નેક્સ્ટ પોઈન્ટ છે ફેક્ટર્સ કે જે ડ્રગ એક્શનને મોડિફાઈ કરતા હોય. તેમાં વેરિયસ ફેક્ટર આવી જાય, એજ, બોડી વેઇટ, સેક્સ, જીનેટિક્સ, ડિસીઝની કન્ડિશન, એન્વાયરમેન્ટ કેવું છે એટલે કે એને કોઈ બી
શું સ્મોકિંગ, આલ્કોહોલ ડાયટ, એ બધું આવશે. નેક્સ્ટ આવશે સાયકોલોજીકલ ફેક્ટર્સ, ટોલરન્સ, ડ્રગ ઇન્ટરેક્શન અને રૂટ ઓફ એડમિનિસ્ટ્રેશન. રાઈટ? ફોર એક્ઝામ્પલ, ચિલ્ડ્રન અને એલ્ડર પેશન્ટ હોય તેમાં ડોઝ છે એ અલગ અલગ આવશે. એ રીતે બધા ફેક્ટર્સ છે કે જે ડ્રગની એક્શનને મોડિફાય કરતા હોય. નેક્સ્ટ ડ્રગ ઇન્ટરેક્શન. તો ડ્રગ ઇન્ટરેક્શન છે વેરિયસ ટાઈપની હોય છે, ફાર્માસ્યુટિકલ, ફાર્માકોકાઇનેટિક અને ફાર્માકોડાયનેમિક. કેમિકલ હોય એ ઇન્કમ્પેટિબિલિટી શો કરે છે, જેમ કે પેનિસિલિન અને એમિનોગ્લાયકોસાઇડ્સ છે તેમાં કેમિકલ ઇન્કમ્પેટિબિલિટી જનરેટ થતી હોય છે. ફાર્માસ્યુટિકલ, તો ફાર્માસ્યુટિકલમાં શું આવે? એબ્ઝોર્પ્શન છે એ અલ્ટર થઈ જાય, જેમ કે એન્ટાસિડ છે એ ટેટ્રાસાયક્લિનનું એબ્ઝોર્પ્શન ઘટાડે છે. ફાર્માકોકાઇનેટિક, તો એડીએમઈ ઉપર અસર કરતા હોય, જેમ કે કોલેસ્ટેરેમાઇન છે એ ડિગોક્સિનનું એબ્ઝોર્પ્શન ઘટાડે છે. દેન ડિસ્ટ્રીબ્યુશનમાં જોઈએ તો ડિસ્પ્લેસમેન્ટ ફ્રોમ પ્રોટીન બાઇન્ડિંગ. દેન મેટાબોલિઝમમાં શું આવે? એન્ઝાઇમ ઇન્ડક્શન અથવા તો ઇન્હિબિશન. એક્સક્રીશનમાં આવી જશે કે પ્રોબેનાસિડ છે એ પેનિસિલિનનું એક્સક્રીશન ડિક્રીઝ કરે છે. ફાર્માકોડાયનેમિકમાં આપણે જોઈએ તો એડિટિવ, સિનર્જિસ્ટિક, પોટેન્શિએશન, વેરિયસ ઇફેક્ટ પ્રોડ્યુસ કરે છે. રાઈટ? આ ટોપિક છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે વેરિયસ ટર્મ્સના એમસીક્યુ આમાંથી પૂછાઈ શકે છે. ધેન નેક્સ્ટ ફાર્માકોકાઇનેટિક્સ, that is ADME, એબ્ઝોર્પ્શન, ડિસ્ટ્રીબ્યુશન, મેટાબોલિઝમ એટલે કે બાયોટ્રાન્સફોર્મેશન અને એક્સક્રીશન. તો મેટાબોલિઝમ છે એ લીવરમાં થશે, એક્સક્રીશન છે એ કિડનીમાં થશે. તો એબ્ઝોર્પ્શન એટલે શું થાય? પેસેજ ઓફ ડ્રગ ફ્રોમ સાઇટ ઓફ એડમિનિસ્ટ્રેશન ટુ સિસ્ટેમિક સર્ક્યુલેશન. પીએચ, લિપિડ સોલ્યુબિલિટી, સરફેસ એરિયા, બ્લડ ફ્લો એ બધું એબ્ઝોર્પ્શનને અફેક્ટ કરતું હોય છે. ડિસ્ટ્રીબ્યુશન એટલે રિવર્સિબલ ટ્રાન્સફર ફ્રોમ બ્લડ ટુ ટિશ્યુ. તો એ બ્લડ ફ્લો, પ્રોટીન બાઇન્ડિંગ અને લિપિડ સોલ્યુબિલિટીથી અફેક્ટ થશે. દેન કેમિકલ અલ્ટરેશન જે થાય દેટ ઇઝ મેટાબોલિઝમ, કે જે શું કીધું મેં? મેટાબોલિઝમ લીવરમાં થશે. તેમાં વેરિયસ ફેઝ આવે, ફેઝ 1 અને 2. 1 માં ઓક્સિડેશન, રિડક્શન, હાઇડ્રોલિસિસ. 2 માં કોન્જ્યુગેશન આવશે, ગ્લુકોરોનાઇડેશન, સલ્ફેશન, એસિટાઇલેશન અને મિથાઇલેશન. એક્સક્રીશન મીન્સ અનચેન્જ ડ્રગ છે અથવા મેટાબોલાઇટ છે એનું રિમૂવલ થશે. મેઇનલી શું આવે? કિડની, મેજરલી આવશે યુરિનમાં. દેન બાઇલ, લંગ્સ, સલાઇવા અને સ્વેટ મિલ્કમાંથી પણ એક્સક્રીશન થશે. નેક્સ્ટ પોઈન્ટ છે રૂટ ઓફ ડ્રગ એડમિનિસ્ટ્રેશન. તો એન્ટરલ કહી શકીએ આપણે, ઓરલ, સબલિંગ્યુઅલ અને રેક્ટલ. પેરેન્ટ્રલમાં આવી જશે આઈવી, આઈએમ, એસસી અને આઈડી. રાઈટ? ઇન્ટ્રાવેનસ, ઇન્ટ્રામસ્ક્યુલર, સબકટ અને ઇન્ટ્રાડર્મલ. દેન ઇન્ટ્રાઆર્ટરિયલ, ઇન્ટ્રાથેકલ અને ઇન્હેલેશનલ પણ આવી શકે. દેન ફાસ્ટેસ્ટ રૂટ તમને પૂછે તો કયું આવે? આઈવી. 100% બાયો અવેલેબિલિટી પૂછે તો કયું આવે? આઈવી. ઓકે. દેન નેક્સ્ટ ફાર્માકોકાઇનેટિક પેરામીટર્સ. તો એમાં બાયો અવેલેબિલિટી મીન્સ fraction of unchanged drug which is reaching to the systemic circulation. આ ડેફિનેશન મોસ્ટ ઓફ એમસીક્યુ એક્ઝામમાં પૂછાયેલો છે. રાઈટ? નેક્સ્ટ વોલ્યુમ ઓફ ડિસ્ટ્રીબ્યુશન, that is VD. The apparent volume in which drug is distributed, that is VD. Clearance means volume of plasma cleared of drug per unit time. Half-life means time which is taken for plasma concentration to reduce to 50%. Equation છે 0.693 into VD upon clearance. T half માટેનું. Then next steady state. It achieved when rate of drug administration is equal to rate of elimination. ત્યારે તમને steady state condition મળે છે. Loading dose કોને કહેવાય? To achieve desired plasma concentration quickly. તો LD માટેનું ઇક્વેશન આપેલું છે. Then મેન્ટેનન્સ ડોઝ, તો મેન્ટેન કરે કોન્સન્ટ્રેશનને. LD માટેનું ઇક્વેશન શું છે? VD એટલે કે વોલ્યુમ ઓફ ડિસ્ટ્રીબ્યુશન, CP એટલે કે પ્લાઝમા કોન્સન્ટ્રેશન અને અપોન F એટલે કે બાયો અવેલેબિલિટી. અને મેન્ટેનન્સ ડોઝ માટેનું ઇક્વેશન છે ક્લિયરન્સ ઇન્ટુ પ્લાઝમા કોન્સન્ટ્રેશન ઇન્ટુ ડોઝિંગ ઇન્ટરવલ અપોન બાયો અવેલેબિલિટી. ધેન નેક્સ્ટ એડવર્સ ડ્રગ રિએક્શન. તો
એના વેરિયસ ટાઈપ્સ છે. ઓગમેન્ટેડ ટાઈપ એ છે એ મેનલી ડોઝ રિલેટેડ હોય છે, ડોઝ ડિપેન્ડન્ટ છે, તેને કહેવાય ઓગમેન્ટેડ. સેકન્ડ ટાઈપ છે એ અનપ્રિડિક્ટેબલ છે, ધેટ ઇઝ બિઝારે. ટાઈપ સી એ ક્રોનિક છે. ટાઈપ ડી છે એ ડિલેડ છે. ટાઈપ ઈ મીન્સ વિથડ્રોવલ. ટાઈપ એફ મીન્સ ફેલ્યોર. તો ટાઈપ એ છે એ મોસ્ટ કોમન છે અને એના પરથી ક્વેશ્ચન આવતા હોય છે. દેન ડ્રગ ડિસ્કવરી એન્ડ ડેવલપમેન્ટ. તો સ્ટેપ્સ છે, પહેલા ડિસ્કવરી, દેન પ્રી ક્લિનિકલ ટ્રાયલ અને દેન ક્લિનિકલ ટ્રાયલ. તેના વેરિયસ ફેઝ હોય છે. ફેઝ 1 સેફટી, ફેઝ 2 એફિકેસી, ફેઝ 3 કન્ફર્મેશન અને ફેઝ 4 છે પોસ્ટ માર્કેટિંગ હશે. રાઈટ. ટાર્ગેટનું આઈડેન્ટિફિકેશન, then lead to discovery, then lead to optimization, then preclinical trial means animal study. ક્લિનિકલ ટ્રાયલ્સ એમાં ફેઝ 1 આવશે, 2 આવશે અને 3 આવશે, કન્ફર્મેટરી ફેઝ, then approval by DCGI or FDA, then phase 4 આવશે પોસ્ટ માર્કેટિંગ સર્વેલન્સ. then next છે ઇમ્પોર્ટન્ટ લોઝ. તો ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ છે 1940 અને રૂલ્સ એના આવશે 1945. ફાર્મસી એક્ટ આવે છે 1948. then નેક્સ્ટ એનડીપીએસ એક્ટ આવે છે, નાર્કોટિક ડ્રગ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ. રાઈટ. સીડીએસસીઓ છે શું છે? એક રેગ્યુલેટરી બોડી છે, સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન. ઓકે. શેડ્યુલ એચ, H1, X અને G એ બધા ડ્રગ્સના શેડ્યુલ છે. દેન ક્વિક રિવિઝન આપણે જોઈ શકીએ કે એક લાઇનમાં રિવાઇઝ કરવું હોય તો કેવી રીતે થાય. ડ્રગ એટલે કેમિકલ સબસ્ટન્સ કે જે ડાયગ્નોસિસ, ટ્રીટમેન્ટ, પ્રિવેન્શન માટે યુઝ થાય. ફાર્માકોલોજી સ્ટડી ઓફ ડ્રગ છે. એડીએમઈ એટલે એબ્ઝોર્પ્શન, ડિસ્ટ્રીબ્યુશન, મેટાબોલિઝમ અને એક્સક્રીશન. ED50 તો પોટેન્સી અને E મેક્સિમમ ધેટ ઇઝ એફિકેસી. રાઈટ. ફર્સ્ટ પાસ મેટાબોલિઝમ છે એની મેજર છે એ ઓરલ રૂટમાં હોય છે. ઓકે. તો આ હતું ફૂલ્લી ઇન્ટ્રોડક્શન ટુ ફાર્માકોલોજી રિવિઝન ઇન વન ઇમેજ, અથવા તો વન શોટ વન ઇમેજ રિવિઝન કહી શકીએ આપણે. તો આ વિડીયો તમને હેલ્પફુલ લાગ્યો હોય તો લાઈક કરો. ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામમાં અમને ફોલો કરી શકો છો. ફેસબુકમાં ગુજ્જુ ફાર્માસિસ્ટ તરીકે એકાઉન્ટ છે એમાં ફોલો કરી શકો છો અને વોટ્સઅપમાં આપણા ગ્રુપમાં તમે જોડાઈ શકો છો. એક્ઝામ પ્રિપરેશન માટે આવી રીતે સ્માર્ટ રિવિઝન વિડીયોઝ માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દો. સો see you in next video. Till then, keep growing. Stay tuned with Guju Pharmacy. Thank you very much.